હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાના છે ફૂલીને દડા જેવા બાજરાના રોટલા। તો બાજરાના રોટલા બનાવવા માટે સૌથી પહેલાં અહીં મેં તાવડી ગરમ કરવા માટે મૂકી દીધી છે। હવે આપણે રોટલા બનાવવા માટે અહીં મેં બાજરીનો લોટ લઈ લીધો છે, તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું છે અને બધું જ મિક્સ કરીને થોડું થોડું પાણી એડ કરીને બાજરાનો રોટલો બનાવવા માટે આપણે લોટ તૈયાર કરશું। તો લોટ તૈયાર થઈ ગયો છે। હવે આપણે 1 થી 2 મિનિટ સુધી સારી રીતના મસળી લેશું। જેટલો લોટ મસળશો ને તેટલો જ બાજરાનો રોટલો સરસ બનીને તૈયાર થશે। હવે આપણે ટીપવાનો છે બાજરાનો રોટલો હાથેથી। તો બંને હાથમાં આપણે પાણી લગાડી લેશું અને હાથની મદદથી આપણે ટીપી લેશું। બંને હાથમાં પાણી લગાડીને બાજરાનો રોટલો ટીપવાથી રોટલામાં તિરાડ નહીં પડે અને તૂટશે પણ નહીં। તો હવે આપણે રોટલો છે તે ટીપાઈને તૈયાર થઈ ગયો છે। હવે તાવડી પણ ગરમ થઈ ગઈ છે। હવે આપણે બાજરાનો રોટલો ચોળવી લેશું। તો તમે જોઈ શકો છો, હવે બાજરાના લોટમાં ભમરો ન પડે તેના માટે આપણે બાજરાના લોટ ઉપર પાણી લગાડી દઈશું, જેથી ભમરો નહીં પડે। હવે એક સાઈડ આપણો બાજરાનો રોટલો શેકાઈ ગયો છે, તેને બીજી સાઈડ પલટીને સારી રીતના તેને આપણે શેકી લેશું। તો બીજી સાઈડ શેકાઈ ગયો છે। હવે આપણે પહેલી સાઈડ બાજરાનો રોટલો સારી રીતના ચોળી લેશું અને તમે જોઈ શકો છો ફૂલીને દડા જેવો થયો છે બાજરાનો રોટલો। જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।